હેલો ફ્રેન્ડ્સ, હું યુવરાજ પરમાર નૂતન વિદ્યાપીઠ મહુવા તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સદીશોનું વિભાજન કરીને એક ટોપિક છે એ જોતા હતા, ટોપિક નંબર 4.5. હવે એ ટોપિકની અંદર આપણે સદીશોનું વિભાજન કેવી રીતે થાય એ બધું જોઈ લીધું. સદીશ એ બરાબર મ્યુ એ લેમ્બડા એ વેક્ટર પ્લસ મ્યુ બી વેક્ટર કરીને સદીશ એ નું બે ઘટક એટલે કે લેમ્બડા એ વેક્ટર અને મ્યુ બી વેક્ટરમાં શું કર્યું હતું? વિભાજન. ત્યારબાદ તમને એકમ સદીશ વિશે માહિતી આપી કે જે સદીશનું મૂલ્ય 1 એકમ હોય એવા સદીશને શું કહેવાય? એકમ સદીશ. કમ્પ્લીટ. તો અલગ અલગ દિશા માટે અલગ અલગ પ્રકારના એકમ સદીશનો ઉપયોગ થાય છે. આ બધું જ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી લીધું છે. હવે આજે આપણે સમતલમાં કોઈ સદીશ છે એને કેવી રીતે દર્શાવી શકાય, એની સદીશના ઘટકો છે એ કેવી રીતે સમજી શકાય એ આપણે જે અહીંયા જોવાના છીએ. તો ધારો કે મારી પાસે એક સદીશ છે, સદીશ એ બરાબર, ધારો કે આ રીતના લખ્યું છે કે 2i કેપ પ્લસ શું છે 3j કેપ, આવું લખ્યું છે. હવે આ સદીશને મારે આકૃતિની મદદથી દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો આવું મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું તે. રેડી? અહીંયા 1 2 3 4 આ કઈ અક્ષ થઈ ગઈ? x અક્ષ. અહીંયા 1 2 3 4 5 આ કઈ અક્ષ થઈ ગઈ? y અક્ષ. ધન y છે, આ ધન x દિશા છે. ચલો, સદીશ એ છે આ રીતના છે. કેટલું? તો કે એનું x અક્ષની દિશાનો ઘટક છે એ કેટલો છે? 2i કેપ. તો અહીંયા 1 2 આ રીતના થઈ ગયું. તો આ જે છે આ રીતના અહીંયા લેવાનું. રેડી? અને y દિશામાં એની માત્રા છે એ કેટલી છે? તો કે 3j કેપ. તો 1 2 અને 3. તો આ બેને તમે અહીંયા જોડી દો તો તમને આ જે પોઈન્ટ મળે એ પોઈન્ટ અને આ ઉદ્ગમ બિંદુ છે એને જોડી દો તો જે સદીશ મળે એ શું મળે છે? સદીશ એ. શું મળે છે? સદીશ એ. રેડી? તો આ રીતના છે એ લખી શકાય. હવે આપણે સમજીએ કે આ જે છે આ એને સદીશ એ નો x ઘટક કહેવાય. શું કહેવાય? x ઘટક. કોને? તો કે 2i કેપ ને સદીશ એ નો x દિશાનો ઘટક કહેવાય. એટલે એને આપણે ax i કેપ એવી રીતે દર્શાવશું. રેડી? એવી રીતના 3j કેપ છે એને સદીશ એ નો y દિશાનો ઘટક કહેવાય અને y દિશા છે એટલે એને ay j કેપ એવી રીતે દર્શાવશું. અહીં સુધી કમ્પ્લીટ છે? ઓકે, ચલો હવે આપણે સમજીએ કે ધારો કે આ સદીશ એ છે એને x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો છે? થીટા. સદીશ એ છે એને x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો છે? થીટા. આ રીતના લખી શકીએ. ચલો, હવે ધારો કે આ સદીશ છે એમાંથી હું અહીંયા શું દોરું? આમ પ્રક્ષેપ દોરું. શું દોરું? પ્રક્ષેપ. તો અહીંયા જે મળે છે, ધારો કે નામ આપું OP. તો OP જે મળે છે OP એ શું મળે છે? તો કે સદીશ એ નો x દિશા અથવા તો x અક્ષ પરનો પ્રક્ષેપ, આવું એને બોલાય છે. ફરી એકવાર, OP છે આ OP. આ અહીંથી જેટલું મળ્યું આ OP. એ OP શું છે? તો કે સદીશ એ નો કઈ દિશાનો ઘટક છે? કઈ દિશાનો પ્રક્ષેપ છે? x અક્ષની દિશાનો. રેડી? તો એને આ રીતના લખી શકાય. એવી જ રીતે તમે જુઓ તો અહીંથી હું લખું તો આને શું નામ આપું? OQ. તો OQ છે એ શું છે? તો કે સદીશ એ નો y અક્ષ પરનો પ્રક્ષેપ. હવે આ જુઓ તો અહીંથી અહીંયા જે મળે છે આ O થી Q, આ જે મળ્યું એ શું છે? તો કે સદીશ એ નો આ y અક્ષ પરનો શું થઈ ગયો? પ્રક્ષેપ. આ પ્રક્ષેપ એટલે મીનિંગ શું થાય? પડછાયો. તો અહીંથી તમે જોતા હોય ઉપર અહીંયાથી, રેડી? અહીંથી જોતા હોય તો આનો પડછાયો છે આની ઉપર પડશે તો આની લંબાઈ એટલી મળશે ને. તો આ જે મળે છે એને એનો પ્રક્ષેપ કહી શકાય. તો પ્રક્ષેપ અથવા તો ઘટક છે શું દર્શાવે છે? તો એ સદીશની એ દિશામાંની અસરકારકતા બતાડે છે. દાખલા તરીકે આ OP છે OP એ શું દર્શાવે છે? તો કે સદીશ એ નો આ સદીશ એ નો x અક્ષની દિશામાં એની માત્રા કેટલી હશે?
એની કેટલી અસરકારકતા હશે એ દર્શાવે છે. કમ્પ્લીટ. તો એને સદિશ એ પરનો પ્રક્ષેપ આવું પણ કહી શકાય છે. સેમ આવી જ રીતે અહીંયા પણ લખી શકાય છે. આ સુધી કમ્પ્લીટ છે. રેડી? સમજાયું? ઓકે, હવે આગળ હાલીએ. તો ધારો કે અહીંથી અહીંયા જે મળે છે એને હું શું કહી દઉં છું? ax. શું કહી દઉં છું? ax. એવી જ રીતના અહીંથી અહીંયા જે મળે છે એ શું મળે છે? સદિશ એનો કઈ દિશાનો ઘટક મળે છે? y દિશામાંનો. તો આને અહીંયા શું લખી નાખું છું? ay. આ સુધી ઓકે છે. આને શું કહી દીધું? OP બરાબર ax અને આના બરાબર શું કહી દીધું? ay. હવે આપણે લખીએ. તો આને હું નામ આપી દઉં OO ડેશ. અહીં નામ શું આપી દઉં? OO ડેશ. તો પહેલા તો અહીંથી જોઈએ તો sin θ નું સૂત્ર લગાડું. ત્રિકોણ OPO ડેશ માટે sin θ નું સૂત્ર લગાડું. તો જોવો તો અહીંથી અથવા તો cos θ નું સૂત્ર લગાડીએ. લો પહેલા કયું લગાડીએ? cos θ. તો cos θ બરાબર શું થાય? પાસેની બાજુ. પાસેની બાજુ એટલે શું થઈ જશે? OP ના છેદમાં કર્ણ એટલે આ થઈ જશે. હવે હું ફક્ત મૂલ્યની જ વાત કરું છું. શેની વાત કરું છું? મૂલ્ય. હવે ફક્ત શું લખું છું? a લખું છું. રેડી? તો OP બરાબર શું થઈ જશે? OP બરાબર શું થઈ જશે? a cos θ. અને અહીંથી તમે જોયું કે OP એટલે શું થઈ ગયો સર? તો કે x પરનો પ્રક્ષેપ. એટલે કે ax બરાબર શું લખી શકું? જુઓ તો, કારણ કે OP બરાબર મેં અહીંયા શું ધારેલું છે? ax ને. તો ax આવી રીતે સફિક્સમાં લખવાનું છે. પહેલા કેપિટલ A અને નીચે સ્મોલ કરીને શું લખવાનું છે? x. આવી રીતે તમને વધારે ખ્યાલ આવે. જો આ રીતના લખવાનું છે. સફિક્સમાં a મોટું લખવાનું છે અને થોડું એની નીચે શું લખવાનું છે? x. અને અહીંયા કેપિટલમાં લખીને થોડું એની નીચે શું લખવાનું છે? y. તો આ ax છે એ શું થઈ ગયું? તો કે સદિશ a નો કઈ દિશાનો ઘટક છે? x દિશાનો ઘટક. બરાબર. હવે OP ની જગ્યાએ હું ax લખ્યું તો અહીંયા શું લખાશે? a cos θ. લો આને હું સમીકરણ નંબર શું કહી દઉં છું? 1. અને શું કહી દીધું? સમીકરણ નંબર 1. રેડી? હવે આપણે સમજીએ. sin θ બરાબર. હવે જો અહીંથી જો તો આ જેટલું વેલ્યુ થાય એટલી જ વેલ્યુ આ થાય કે નહીં? તો અહીંથી જો O થી Q કેટલું છે? તો કે ay. તો P થી O ડેશ પણ કેટલું થશે? ay જ. શું થઈ જવાનું છે? ay. આવું સમજી શકાય ને? કારણ કે આ PO ડેશ છે બીજું કઈ નથી. અહીંથી જ અહીંયા દોરેલો એક શું છે? સદિશ. જેની લંબાઈ કેટલી છે? તો કે OQ જેટલી જ, એટલે કે ay જેટલી જ છે. તો અહીંથી લખીએ કે ત્રિકોણ OPO ડેશ માટે હવે હું sin θ નું સૂત્ર લગાડું. તો sin θ બરાબર શું થાય? તો કે સામેની બાજુ. સામેની બાજુ એટલે અહીંયા શું થઈ જશે? PO ડેશ ના છેદમાં કર્ણ. કર્ણ એટલે શું થઈ જશે? OO ડેશ. હવે એનું મૂલ્ય જોતું હોય તો ફક્ત અહીંયા શું લખવાનું છે? 1. કમ્પ્લીટ. હવે અહીંથી PO ડેશ ને સૂત્રના કરતા બનાવું તો અહીંયા શું થઈ જશે? a sin θ. અને હવે જો તો PO ડેશ એટલે જ હું શું લખી શકું? ay. તેથી અહીંયા જોઈએ તો ay બરાબર શું લખી શકું? a sin θ. ચલો આને સમીકરણ નંબર શું કહી દઉં છું? 2. હવે સમીકરણ 1 અને 2 નો વર્ગ કરી સરવાળો કરતા સમીકરણ 1 અને 2 નો શું કરવાનું? પહેલા વર્ગ અને પછી 2 નો શું કરવાનો? સરવાળો. હવે આનો સ્ક્વેર કરીએ તો શું થઈ જશે? ax નો સ્ક્વેર. પછી અહીંયા લખું બરાબર કરીને આનો સ્ક્વેર એટલે શું થઈ જશે? a સ્ક્વેર cos સ્ક્વેર θ. આ મેં સમીકરણ 1 નો શું કર્યો? સ્ક્વેર. હવે એમાં શું ઉમેરવાનું? તો કે સમીકરણ 2 નો વર્ગ કરીને ઉમેરવાનું છે. તો વત્તા અહીંયા શું લખું છું? ay નો સ્ક્વેર પ્લસ અહીંયા શું ઉમેરવાનું છે? a સ્ક્વેર sin સ્ક્વેર θ. હવે અહીંથી આગળ હાલીએ, સાદું રૂપ આપીએ તો અહીંથી તમે જોઈ શકો છો શું કોમન નીકળે?
a સ્ક્વેર. તેથી અહીંયા લખું ax નો સ્ક્વેર પ્લસ ay નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંથી શું કોમન નીકળ્યું, a સ્ક્વેર, અંદર શું વધ્યું, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. આવું વધ્યું કે નહીં? હવે મિત્રો તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય? 1. તેથી અહીંયા ગોઠવીને લખું છું, પહેલા આ સ્ટેપ લખું તો અહીંયા શું આવશે, a સ્ક્વેર sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા તો કેટલું થઈ ગયું, 1. હવે બરાબર કરીને અહીંયા લખીએ તો શું થઈ જશે, ax સ્ક્વેર પ્લસ શું થઈ ગયું, ay નો સ્ક્વેર. રેડી? હવે મારે a નું મૂલ્ય જોતું હોય, આ તો a સ્ક્વેર બરાબર મળ્યું, મારે a જોતું હોય તો અહીંયા શું લેવું પડે, આનું વર્ગમૂળ લેવું પડે ને. તો વર્ગમૂળની અંદર ax નો સ્ક્વેર પ્લસ શું થઈ ગયું, ay નો સ્ક્વેર. લો, આપણને કોઈ સદિશ છે એનું મૂલ્ય મેળવવું હોય તો શું કરવાનું, તો એ સદિશ હોય એનો x દિશાના ઘટકનો વર્ગ કરવાનો, પછી એના y ઘટક છે એનો વર્ગ કરવાનો, બેયનો સરવાળો કરીને એનું શું કરવાનું, વર્ગમૂળ. કમ્પ્લીટ. જો તો સદિશ a છે, આને જો આવી રીતના પણ લખી શકું, આને જો આવી રીતના લખી શકું, a વેક્ટર. આ જે સ્વરૂપ લખું છું એ વ્યાપક સ્વરૂપ છે. ax i કેપ પ્લસ શું લખાય, ay j કેપ. આવી રીતે લખી શકાય. તો અહીંયા ax એટલે અહીંયા શું છે, 2. એવી જ રીતના અહીંયા ay એટલે કેટલા છે, 3. તો આવી રીતના પણ લખી શકાય. તો જો હવે મારા સદિશનું મૂલ્ય જોતું હોય તો એના i નો જે સહગુણક છે એનો શું કરવાનું, નિશાની સાથે વર્ગ કરીને y દિશાના જે એકમ સદિશ છે એને આગળનો જે સહગુણક છે એની સાથે શું કરવાનું, વર્ગ કરીને સરવાળો કરવાનો, અને બેયનું શું કરી નાખવાનું, વર્ગમૂળ. એટલે કે આ રીતના કરવાનું છે. રેડી? હવે જો કદાચ ત્રિપરિમાણની વાત કરી હોય તો સદિશ a બરાબર આવી જ રીતે ત્રિપરિમાણ માટે શું લખી શકાય, તો કે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ શું લખી શકાય, az સ્ક્વેર. આવું ક્યારે લખી શકું, ત્રિપરિમાણમાં હોય, એટલે કે ax i કેપ, ay j કેપ અને az k કેપ એવું આપ્યું હોય ત્યારે એનું મૂલ્ય છે હું આવી રીતના મેળવી શકું છું. રેડી? યાદ રાખો મિત્રો, અહીંયા જે કઈ સહગુણકોનો સ્ક્વેર કરો એને નિશાની સાથે સ્ક્વેર કરવાનો છે, એટલે કે હંમેશા પ્લસ જ આવશે. આ કમ્પ્લીટ સાયન્સ સુધી. હવે જોઈએ, મારા સદિશ છે એનું x અક્ષ સાથેની દિશા જોવે છે, આ એંગલ કેટલો બનાવે છે એ મારે ફાઇન્ડ કરવું છે, એ ગોતવું છે, આ કેટલો ખૂણે રહેલું છે x અક્ષ સાથે. રેડી? તો હવે અહીંથી તમે જોઈ શકો છો tan થીટા બરાબર tan થીટા, અહીંથી tan થીટા નું સૂત્ર લગાડો તો tan થીટા બરાબર શું થઈ જશે, સામેની બાજુ એટલે શું થઈ જશે, po ડેશ ના છેદમાં શું થઈ જશે, સામે પાછળની બાજુ એટલે શું થઈ જશે, op. તો tan થીટા બરાબર સામેના છેદમાં પાછળ. તો અહીંથી જુઓ તો tan થીટા બરાબર શું લખી શકાય, ay ના છેદમાં શું લેવાનું છે, ax. તેથી થીટા બરાબર, હવે જો આ તો tan થીટા બરાબર મળ્યું છે, મારે થીટા બરાબર જોતું હોય તો અહીંયા શું લેવું પડે, tan ઇનવર્સ લેવું પડે. શું લેવું પડે, tan ઇનવર્સ. બરાબર કરીને અહીંયા શું લેવાનું, ay ના છેદમાં ax. જો આ તમને ખૂણો ગોતવા માટેનું સૂત્ર મળી ગયું. આનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ આપણે દાખલામાં જોઈશું વધારે ડિટેલમાં. આ કેવી રીતે થીટા ગોતાય એ બધું જ જોવાના છીએ. પણ અત્યારે સૂત્ર યાદ રાખવું જરૂરી છે. અને મિત્રો ખાસ વસ્તુનું ધ્યાન રાખજો, આ જે થીટા છે એ કોની સાથે બનાવેલો ખૂણો છે, x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે, એટલે કે આ એંગલ છે, આ એંગલ છે, આ એંગલ નથી, ખાસ ધ્યાન રાખજો. રેડી? તો આ ખૂણો છે આ રીતના ગોતી શકાય છે. કમ્પ્લીટ. તો આ જે છે કોઈ સદિશ છે એને બે ઘટકોમાં કેવી રીતે વિભાજિત કરી શકાય છે એ મેથડ આપણે અહીંયા આગળ જોઈ છે. રેડી? હવે ખાસ ધ્યાન રાખો મિત્રો, એક વસ્તુ જે તમને હંમેશા યાદ રાખવાનું છે, જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ત્યાં સુધી એનો ઉપયોગ આવવાનો છે, કે આ કોઈ સદિશ છે એ જે અક્ષ સાથે ખૂણો બનાવતી હોય, ધારો કે આ સદિશ એ છે કોની સાથે ખૂણો બનાવે છે, x અક્ષ સાથે, તો આ સદિશ એનો જેની સાથે ખૂણો બનાવતો હોય ને એ દિશાનો ઘટક છે ને હંમેશા cos થીટા જ આવે. શું આવે, cos થીટા આવે. અને જો આના ચરણમાં અને લંબરૂપે એટલે અહીંયા હંમેશા શું આવે, a sin થીટા જ આવે. શું આવે, a sin થીટા જ આવે. ખ્યાલ આવે છે મિત્રો હું શું કહેવા માંગુ છું? ફરી એકવાર,
આ સદિશ એ છે એવું ધારી લો, એણે કોની સાથે ખૂણો બનાવ્યો? x અક્ષ સાથે. તો આ સદિશ a નો આ દિશાનો ઘટક હંમેશા શું આવે? a cos θ જ આવે. રેડી? અને આ જે છે એની સાથેનો આ ખૂણો બની કેટલો આવે? a sin θ જ આવે. ખ્યાલ આવે છે? રેડી? તો આ એક વસ્તુ છે, એનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. આપણે પ્રેક્ટિસ કરીએ એટલે તમને ખ્યાલ આવે હું શું કહું છું એ. ચલો આ જે છે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો અહીંયા પોઝ કરીને એટલું લખી નાખજો. આ સૂત્ર છે યાદ રાખજો. કોઈ સદિશ છે એનું મૂલ્ય મેળવવું હોય, માનાંક મેળવવું હોય, માનાંક એટલે કે મૂલ્ય, તો આ સૂત્રની મદદથી મેળવી શકાય. આની પણ પ્રેક્ટિસ કરીએ આપણે હમણાં. ચલો આ જોવા દઉં છું પહેલા. રેડી? હવે ધારો કે આ રીતના છે. રેડી? હવે આપણે સમજીએ. ધારો કે આ એક શું છે? સદિશ a. એને x અક્ષ સાથે અહીંયા ધારો કે 30 ડિગ્રીનો ખૂણો બનાવ્યો. કેટલો ખૂણો બનાવ્યો? 30 ડિગ્રીનો. તો આનો આ દિશાનો પ્રક્ષેપ એટલે આ જે ઘટક થઈ ગયો આટલી, આ ઈ શું બની જશે? તો કે જો આ સદિશ થઈ ગયો તો એની નજીકનો ઘટક એટલે શું થઈ જશે? a cos 30 થઈ જશે. ખ્યાલ આવે છે? કારણ કે આ જે સદિશ છે એનો ખૂણો કોની સાથે બનાવ્યો? x અક્ષ સાથે. તો આ સદિશનો આ દિશાનો ઘટક છે કેવો થઈ જશે? cos વાળો. અને એને લંબ રૂપે એટલે કે હવે જો આને લંબ રૂપે એટલે આ થયું ને, ઈ શું આવે? તો કે a sin θ. હવે θ અહીંયા જે હોય ઈ જ અહીંયા આવે, તો a θ અહીંયા આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? સમજાય છે તમને હું જે સમજાવું છું એ? ઓકે, ક્લિયર? ઓકે. હવે એક થોડુંક અલગ મેથડ જોઈએ આની અંદર. ધારો કે આ x થઈ ગયું ને આ શું થઈ ગયું? y થઈ ગયું. હવે આપણે આમ જોઈએ તો ધારો કે આ શું છે? સદિશ a. હવે એને આ રીતે ખૂણો બનાવ્યો છે અહીંયા. યાદ કરો આની પહેલા આપણે નીચે તરફ ખૂણો બનાવતા, અહીંયા ઉપર બનાવે છે. તો ફરી પાછો નિયમ તો એને જ રહેશે કે આ સદિશનો જેની સાથે ખૂણો બનાવે છે ઈ અક્ષની દિશાનો ઘટક શું આવશે? cos θ. તો આ ઘટક આવશે એ શું બની જશે? a cos θ આવશે મિત્રો. ખાસ ધ્યાન રાખજો. અને એ ચરણમાં અહીંયા લંબ રૂપે એટલે અહીંયા શું આવશે? આ ઘટક a sin θ આવશે. ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા ઉલટાઈ ગયું, જો નીચે તરફ ખૂણો બનાવતો હતો તો અહીંયા શું આવતું હતું? a cos θ. અને અહીંયા શું આવતું? a sin θ. પણ હવે ખૂણો ક્યાં બનાવે છે આ સદિશ? ઉપર ને y અક્ષ સાથે. તો a અક્ષનો જે ઘટક આવશે શું આવી જશે? a cos θ. અને એને લંબ રૂપે એટલે આ દિશાનો ઘટક શું આવી જશે? a sin θ આવી જશે. અહીંયા સુધી કમ્પ્લીટ છે મિત્રો? સમજાયું? ઓકે. હજી આમાં એક પેટર્ન જોઈએ મિત્રો. આ બહુ અગત્યનો મુદ્દો છે. જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ત્યાં સુધી કામ લાગશે. અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટને આમાં કન્ફ્યુઝન હોય છે એટલે ક્લિયર કરાવું છું અહીંયા નહીં. હવે જોઈએ. ધારો કે x અક્ષ છે અને આ y અક્ષ છે. હવે ધારો કે કોઈ છે એ વેક્ટર આ રીતના છે. હા, રેડી? હવે અહીંયા જોઈએ તો ધારો કે આ એંગલ આવી રીતના બનાવે છે θ. તો આ સદિશ a નો જેની સાથે ખૂણો બનાવે છે, કોની સાથે ખૂણો બનાવ્યો? x અક્ષ સાથે. તો આનો x અક્ષની દિશાનો ઘટક એટલે આ ઘટક અહીંથી અહીંયા એટલું, ઈ શું થઈ જશે? a cos θ. અને એને ચરણમાં લંબ રૂપે એટલે અહીંયા શું થઈ જશે? a sin θ. સમજાય છે હવે હું જે કહેવા માંગુ છું એ? રેડી? હવે જો કદાચ આ ખૂણો અહીંયા ની અહીંયા બનતો હોત તો અહીંયા શું આવી જાત? a cos θ. તો અહીંયા શું આવી જાત? a sin θ. આ સુધી ક્લિયર છે? કમ્પ્લીટ છે? ઓકે. હવે આગળ હાલ. હવે ધારો કે
કોઈ સદિશ છે એનું તમારે શું જોવે છે? માનાંક જોવે છે. માનાંક એટલે કે મૂલ્ય. તો હું લખું કે અહીં એક રકમ બનાવું છું. સદિશ a બરાબર, ધારો કે અહીંયા કેટલા આપ્યા છે? 4i cap પ્લસ 5j cap, આવું કંઈક આપ્યું છે. અથવા તો આવું લઈએ, ચલો 3i cap પ્લસ શું લઈએ છીએ? 4j cap, આવું કંઈક આપ્યું છે. તો આ સદિશનું મૂલ્ય, મૂલ્ય એટલે જ માનાંક, મૂલ્ય એટલે જ માનાંક મેળવો. આવો પ્રશ્ન તમને પૂછે તો શું કરવાનું? તો કે પહેલા આપણે સદિશ છે એ લખી નાખવાનું જે હોય એ. તો 3i cap પ્લસ 4j cap આ રીતના આપ્યું છે. એને હું આપણા જે સદિશનું જે સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે એની સાથે સરખાવવું. તો જો તો અહીંયા શું લખી શકાય? axi cap પ્લસ અહીંયા શું લખી શકાય? ayj cap. હવે અહીંથી તમે જોઈ શકો છો કે ax એટલે શું થઈ જશે? અહીંયા 3. એવી જ રીતના ay એટલે અહીંયા શું થઈ જશે? 4. તો હવે આપણી પાસે સૂત્ર શું છે? a બરાબર વર્ગમૂળની અંદર ax નો સ્ક્વેર પ્લસ ay નો સ્ક્વેર. તેથી સદિશ a નું મૂલ્ય એટલે કે માનાંકમાં a, અથવા તો હું આવી રીતે પણ લખી શકું. a બરાબર સૂત્ર શું છે? વર્ગમૂળની અંદર x ઘટકનો સરવાળો પ્લસ y ઘટકનો સરવાળો વર્ગ કરીને સરવાળો, અને એનું શું કરી નાખવાનું છે? વર્ગમૂળ. તેથી હવે શોર્ટમાં લખું છું a બરાબર વર્ગમૂળની અંદર, હવે આ જે ઘટક છે ને નિશાની સાથે સ્ક્વેર કરવાનો. અહીંયા તો પ્લસ જ છે એટલે કોઈ ટેન્શન નથી. તો 3 નો વર્ગ કરવાનો છે પ્લસ અહીંયા શું કરવાનું છે? y ઘટક એટલે કયો છે? 4. એનો શું કરવાનો છે? સ્ક્વેર. તેથી સદિશ a બરાબર વર્ગમૂળની અંદર 3 નો વર્ગ કેટલો થશે મિત્રો? 9. 4 નો વર્ગ કેટલો થશે? 16. 16 ને 9 કેટલા થાય? 25. અને 25 નું વર્ગમૂળ મિત્રો કેટલું થશે? 5 થશે કે નહીં? તો સદિશ a નું મૂલ્ય, આ સદિશ a નું મૂલ્ય છે કેટલું થઈ ગયું? 5 એકમ. કેટલું થઈ ગયું? 5 એકમ. ક્લિયર? આ સુધી સમજાઈ જાય? ઓકે, હવે આપણે જોઈએ એની દિશા કેવી રીતે ગોતી શકાય. આમાં તો જ કે મૂલ્ય જ પૂછવું છે, પણ દિશા હું તમને જસ્ટ અહીંયા કહી રાખું છું કે કેવી રીતે સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકાય. તો દિશા માટે તમને સૂત્ર ખબર છે. સૂત્ર શું છે? tan theta is equal to ay ના છેદમાં ax. તેથી થીટા બરાબર tan ઇન્વર્સ ay ના છેદમાં ax. હવે જો તો ay એટલે કેટલા છે? 4 ના છેદમાં કેટલા છે? 3. રેડી? હવે અહીંયા 4 ભાગ્યા 3 કરીને પેલું નેચરલ ટેન્જન્ટ નું એક ટેબલ આવે છે જે હું તમને નેક્સ્ટ લેક્ચર્સમાં શીખવાડવાનો છું. તો એની મદદથી તમે શું ગોતી શકો છો? થીટા. અત્યારે હાલ પૂરતું એમનું રહેવા દીધું છું કારણ કે મેં તમને એંગલ કઈ રીતે ફાઇન્ડ કરાવી શીખવાડેલું નથી. તો એ આપણે એક અલગથી વિડીયોની અંદર જ જોવાના છે. તો અત્યારે હું આમનું રહેવા દઉં છું, પછી જ્યારે શીખવાડી દઉં પછી તમે આનું મેળવી શકશો. અહીં સુધી ક્લિયર? તો આ પ્રશ્ન છે અહીંયા પૂરો થઈ ગયો. રેડી? ઓકે, હવે આપણે આની જેવો જ એક બીજો ક્વેશ્ચન જોઈએ કે જો સદિશ a બરાબર -2i cap પ્લસ 4j cap હોય તો આ સદિશનું મૂલ્ય શોધો. આવો પ્રશ્ન પૂછે. તો પહેલા હવે જો તો આ પહેલા દાખલાઓ હતા એટલે હું આવું બધા સ્ટેપ વધારે લખતો હતો. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો એમ સ્ટેપ છે ડાયરેક્ટ આ રીતના મૂકવાનો પ્રયત્ન કરવાનો, પણ યોગ્ય પ્રેક્ટિસ કર્યા બાદ. હવે લઈ આનું મૂલ્ય ગોતવું હોય તો અહીંયા શું લખવાનું? માનાંકમાં a અથવા તો a બરાબર અંડર રૂટ ઓફ. જો તો મેં શું કીધું હતું? આ જે સહગુણક હોય એને નિશાની સાથે શું કરવાનો છે? સ્ક્વેર. તો આને નિશાની સાથે લ્યો તો શું થશે? -2 નો શું લઈ લેવાનો? સ્ક્વેર પ્લસ આ y ઘટકનો શું કરવાનો? સ્ક્વેર. નિશાની સાથે જ કરવાના બધાના સ્ક્વેર. રેડી? તેથી a બરાબર વર્ગમૂળની અંદર હવે માઇનસ નો સ્ક્વેર આવે એટલે શું થઈ જવાનું છે? પ્લસ. 2 નો વર્ગ કેટલો થઈ જવાનો? 4 પ્લસ
4 નો વર્ગ શું થઈ જવાનો છે 16, 16 ને 4 કેટલા થવાના છે 20, તેથી આનો જવાબ આવશે વર્ગમૂળમાં 20. આ સુધી ક્લિયર છે મિત્રો? સમજાય છે હું શું કહેવા માંગુ છું? રેડી? ઓકે. તો આ શું થઈ ગયું? કોઈ સદિશ એનું મૂલ્ય મેળવવાનું પૂછે તો આ રીતના મેળવવાનું રહેશે. હવે આ જે મેં આપ્યા છે બધા છે ને દ્વિપરિમાણ વાળા છે. તમને 3 ઘટક એટલે કે 2 ઘટકો આપેલા હતા. 3 ઘટકો હોય તો આ જ રીતના કરવાનું છે. કઈ ફેરફાર નથી. એક જોઈએ એક ક્વેશ્ચન એવો પ્રેક્ટિસ કરીએ. ધારો કે આવું આપ્યું હોય કે સદિશ A બરાબર 3i કેપ પ્લસ 2j કેપ પ્લસ k કેપ આવું આપ્યું હોય તો આ સદિશનું મૂલ્ય એટલે કે માનાંક મેળવો. આવું કે તો શું કરવાનું? સિમ્પલ રૂલ્સ અહીંયા છે જ. માનાંકમાં a બરાબર સૂત્ર શું છે? વર્ગમૂળની અંદર ax નો સ્ક્વેર પ્લસ ay નો સ્ક્વેર પ્લસ az નો સ્ક્વેર. હવે જો આ શું થઈ ગયું? ax, આ ay અને આ શું થઈ ગયું? હા. હવે આ કાળ ન હોય તો શું સમજવાનું? 1. આ k કેપ છે ની આગળ કાઈ ન હોય તો શું સમજી લેવાનું છે? 1. તેથી a બરાબર વર્ગમૂળની અંદર હવે જોવો તો આનો સહગુણક કેટલો છે? 3. તો એનો શું કરવાનું છે? સ્ક્વેર પ્લસ આનો સહગુણક કેટલો છે? 2. તો એનો શું કરવાનો છે? સ્ક્વેર પ્લસ આનો સહગુણક કેટલો છે? કાઈ ન હોય તો શું સમજવાનું છે? 1. તો 1 નો શું કરી નાખવાનો છે? સ્ક્વેર. કમ્પ્લીટ. હવે આનું સોલ્યુશન કરીએ તો a બરાબર વર્ગમૂળની અંદર 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 પ્લસ 1 નો વર્ગ 1. તેથી a બરાબર શું આવશે? વર્ગમૂળની અંદર 14 એકમ. લ્યો આ શું થઈ ગયું? સદિશ એનું મૂલ્ય. કમ્પ્લીટ. તો મિત્રો આવી રીતે તમને કોઈ પણ સદિશ આપે ને એના મૂલ્ય મેળવવાનું કહે તો આવડી જશે. ઓકે. હવે થોડાક હું પ્રેક્ટિસ માટે તમને આપું છું, તમે જ્યારે ટ્રાય કરજો ઘરે. રેડી? ઓકે. તો અહીંથી આ જવા દઉં છું. ધારો કે સદિશ a બરાબર કેટલા છે? તો કે -i કેપ પ્લસ 3j કેપ આવું આપ્યું હોય. પછી બીજું સદિશ છે. હા. હવે આ ક્વેશ્ચનમાં મેળવવાનું છે શું? તો કે એનું મૂલ્ય. એટલે માનાંકમાં એ કેટલું થાય? બધામાં ક્વેશ્ચન સેમ જ છે, મૂલ્ય મેળવવાનું છે. હવે આ સદિશ a આપ્યો તેની જગ્યાએ કોઈ બીજો પણ સદિશ આપે. ધારો કે સદિશ b રીતે આમ આપે તો b બરાબર ધારો કે શું આપ્યું છે? તો કે 10i કેપ -3j કેપ. તો આનું મૂલ્ય શું થાય એ આપણે મેળવવાનું છે. કમ્પ્લીટ. ત્યારબાદ એક બીજો સદિશ આપું તો કે ધારો કે સદિશ p વેક્ટર. સદિશ કોઈ પણ હોઈ શકે છે, હું એ p વેક્ટર લઉં છું. ધારો કે અહીં કેટલું છે? 4i કેપ પ્લસ 3j કેપ પ્લસ 7k કેપ છે. તો આ સદિશ p છે એનું મૂલ્ય કેટલું થાય એ આપણે મેળવવાનું છે. રેડી? હજી એક બે ક્વેશ્ચન આપું તો સદિશ a બરાબર ધારો કે આવું આપ્યું હોય કે 3j કેપ પ્લસ શું આપ્યું હોય? 4k કેપ. તો આનું મૂલ્ય છે એ તમારે મેળવવાનું છે. હવે જો અહીંયા i વાળો સહગુણક કઈ છે નહીં, i વાળું પદ નથી. તો i વાળાનો જે સહગુણક છે કેટલો લઈ લેવાનો? 0. શું લઈ લેવાનું છે? 0. તો જ્યારે કોઈ આવું એકમ સદિશનું આપ્યો હોય તો એનો ઘટક છે એ કેવો લઈ લેવાનો?
0 લઈ લેવાનો છે. રેડી? એનો સહગુણક કેવો લઈ લેવાનો? 0 છે. અને જો આ એકમ સદિશની આગળ કાંઈ ન આપ્યું હોય તો પાછું કેટલું લેવાનું છે? 1 લેવાનું છે. ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન લઈએ. તો સદિશ A બરાબર ધારો કે આવી રીતના આપે -5i કેપ પ્લસ 3j કેપ -2k કેપ. તો એના માટે સદિશ A નું મૂલ્ય કેટલું હોય? આવો ક્વેશ્ચન છે. તો મિત્રો આ 4-5 ક્વેશ્ચનો તમને હોમવર્કમાં આપું છું. ટ્રાય કરજો તમારી રીતે. રેડી? ઓકે, થેન્ક યુ.